जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूं। मने चांदनीबेन राठोडनी कमेंट आवी हती के कोलरवाड़ी कुर्ती शीखवाड़ो बॉडीना मेजरमेंटनुं माप लईने, पण बॉडीनुं मेजरमेंट तो बेटा मैं छे ने एक विडियो आपणे बनाव्यो छे, तो एक दिवस आपणे बॉडीनुं मेजरमेंट ड्रेसनुं केवी रीते लेवुं ते शीखवाडशुं। पण अत्यारे हूँ तमने कोलरवाड़ी कुर्ती कटिंग करता शीखवाडुं छुं, जेनुं आपणे माप जोई लेशुं। जेनी लंबाई छे 40, शोल्डर छे 16, कोठा लंबाई छे 15, कट लंबाई छे 22, छाती छे 36, कमर छे 31, सीट छे 40, बाई लंबाई छे 16, बाई मोरी 11, आगळ गळुं 7 अने मूंढो छे 17। चालो आपणे दोरवानुं शरू करीए। जेनी लंबाई 40 छे तो आपणे तेमां 2 इंच एड करशुं। आ पहेला आपणे आगळनो भाग दोरी छे, पछी आपणे पाछळनो भाग दोरीशुं। कोलरवाड़ी कुर्ती करो त्यारे जे पाछळनो भाग छे ते आगळना भाग करता पाछळनो भाग 1 इंच ऊंचो होय छे। हवे आपणे आमां लंबाईमां आपणे आ लंबाई लेशुं। हवे आपणे तेनुं शोल्डर जोशुं। आपणुं शोल्डर 16 छे तो तेनुं हाफ करी तो 8 थशे। ओम ज्यारे तमे बनावो आपणे कुर्ती बनावी त्यारे आपणे छातीनो छठ्ठो वत्ता 1 लेवानो होय छे। आपणे अहींया 8 लीधुं छे तो आपणे अहींया 7.5 लई लेशुं। हवे जे आपणी कोठा लंबाई छे ते 15 छे तेनुं एक निशान आपणे करी लेशुं। अने आपणी कट लंबाई 22 छे, आपणे तेनुं एक निशान करी लेशुं। पहेला आपणे आ बधा निशान छे तेने सीधा करी लेशुं। आ रीते हवे आपणी छाती 36 छे तेनो 4 पार्ट करी एटले 9, एक निशान आपणे 9 इंचे करी लेशुं। हवे जे आपणी कमर छे ते 31 छे तेनो 4 पार्ट करी एटले 7.25 अने आपणी सीट 40 छे तेनो 4 पार्ट करी एटले 10। आपणे ज्यारे पण बॉडीना मेजरमेंट उपर करी त्यारे छाती 2 इंचनुं छोडवानुं, जे आपणा माप करता 2 इंच વધારવાનું। कमरमा આપણે 2 इंच વધારવાનું હોય છે અને સીટમાં આપણે 1.5 इंच વધારવાનું હોય છે। સીટ 1.5 થી 1.5 इंच વધારવું। સીટમાં કોઈ દિવસ इंचનો હવે આપણું આ માપ છે તે અહીંયા લઈ લેશું। અહીંયા આપણે 12.5 આવે છે, અહીંથી પણ આપણે 12.5 લેશું અને થી આપણે સીધું નિશાન કરશું। અહીંયા અહીંયા આપણે આ રીતે નિશાન કરીશું। અહીંયાથી પણ આપણે 8 इंचे નિશાન કરી લેશું। હવે એક સ્કેલથી આપણે સીધું નિશાન આ રીતે કરી લેશું। જ્યારે કોલર વાળો ડ્રેસ કરો ત્યારે આપણે શોલ્ડર પૂરેપૂરું જ લેવાનું હોય છે। જેટલું આપણું શોલ્ડર આવે છે એટલું જ લેવાનું હોય છે। અને બોટનેક કરો ત્યારે એમાંથી 2 इंच બાદ કરો તો ચાલે, 1 इंच કરો તો પણ ચાલે। અને આપણે આ કોલર વાળો ડ્રેસ છે, ડ્રેસમાં હંમેશા અહીંથી 1.5 इंच એક નિશાન કરવું। ને જો તમને ગળામાં ન સમજાય તો ગળું છે તે આપણે છાતીનો 12મો ભાગ રાખવાનો, એટલે હું અહીંયા ગળું છે તે 3 નું રાખું છું। હવે આપણે અહીંયાથી 1/2 इंच શોલ્ડર ડાઉન કરશું। હવે આપણે અહીંયાથી એક વચ્ચેનું નિશાન કરીશું। વચ્ચેનું નિશાન કરવા માટે ખાલી આપણે મેજર ટેપને આમ વાળી દેવાની છે।
હવે આપણે મૂંઢો ચેક કરીશું. મૂંઢો આપણો 17 છે. આપણો મૂંઢો છે તે અહીંયા જ આવે છે. આપણે અહીંથી ગમે ત્યારે અહીંથી બહુ નહીં વધારવાનું, અહીંથી નીચેથી થોડુંક આટલું ઉતારી લેવાનું, એમાં કાંઈ ફેર નહીં પડે, એટલું નીચેથી ઉતારી લેવાનું આપણે. હવે આપણે મૂંઢો પાછો એકવાર ચેક કરીશું. હવે તમે જોઈ શકો છો આપણો મૂંઢો છે તે અહીંયા આવે છે. હવે આપણું 1.5 ઇંચ વધવું જોઈએ, તો આપણું જે છે તે 1.5 ઇંચ તમે જોઈ શકો છો. 1.5 ઇંચ આમાં બરાબર વધે છે. આપણું ખાલી આટલું જ વધાર્યું છે. હવે આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. પહેલા આપણે આગળના ભાગને કટ કરી લેશું, પછી આપણે પાછળનો ભાગ દોરીશું. હવે આપણો આ આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગ આ રીતના માથે રાખીને કટિંગ કરીશું. હવે તમે જોઈ શકો છો આપણે જે આગળનો ભાગ હતો તે પાછળના ભાગની ઉપર રાખ્યો છે. હંમેશા કોલરવાળી કુર્તી કટિંગ કરો ત્યારે આપણે આ પાછળનો ભાગ છે તે તમને મેજર ટેપથી બતાવું છું. આપણે આગળના ભાગ કરતા 1 ઇંચ મોટો રાખવાનો હોય છે. એ અહીંથી જ રાખવાનો હોય છે, નીચેથી નહીં. કોલરની સાઈડથી જે આપણે ઉપરનો ભાગ હોય છે ત્યાંથી આટલો મોટો રાખવાનો હોય છે. હવે હું તમને કટિંગ કરીને પણ બતાવું છું. હવે આપણે આ આગળના ભાગમાં ખાટ ભાગ ઉતારી લેશું. એ યાદ રાખવાનું છે કે ખાટ ભાગ છે તે આગળના ભાગમાં જ ઉતારવાનું છે, પાછળના ભાગમાં નથી ઉતારવાનો. આ આપણે પાછળનો ભાગ તમે જોઈ શકો છો. પાછળના ભાગમાં 1/2 ઇંચ ગળું આ રીતના ડાઉન કરવાનું હોય છે, એટલે કે 1/2 ઇંચ કટિંગ કરવાનું હોય છે. અને આ પાછળનો ભાગ છે તે આગળના ભાગ કરતા આટલો લાંબો છે, 1 ઇંચ જેટલો. હવે આપણે સ્લીવ કટિંગ કરી લેશું. બાય લંબાઈ 16 છે, તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું, એટલે કે 17.5. 1/2 ઇંચ આપણે અહીંયા સિલાઈ દબાણમાં જશે અને 1 ઇંચની અહીંયા પટ્ટી વળશે. જ્યારે પણ તમે બાય કરો આ રીતના 1 ઇંચ અહીંયા પટ્ટી વળે છે અને 1/2 ઇંચ અહીંયા સિલાઈ દબાણ જાય છે. હવે અહીંથી આપણે અહીંયા 3.5 લેશું. હવે આપણે અહીંયા છાતીનો ચોથો ભાગ લેશું. 36નો ચોથો 9. હવે આપણે અહીંયા 1.5 ઇંચ આ સાઈડ અને 1.5 ઇંચ આ સાઈડ. સીધી લીટી ગાળી લેશું આપણે. અહીંયાથી આપણે શેપ દઈ દેશું બાયનો. હવે આપણે મોરી ચેક કરીશું. જે આપણી બાય મોરી છે તે 11 છે. 11 હાફ કરી એટલે 5.5. 1/2 ઇંચ આમાં આપણે સિલાઈનું એડ કરીશું. આ રીતના આપણે સ્લીવ જોઈ લેશું. હવે આપણે જે પાછળનો ભાગ છે તેને એકવાર આમાં ચેક કરી લેશું. આ રીતના આપણે ચેક કરીશું. આ તમે જોઈ શકો છો આપણું બરાબર જ થયું છે. આપણે આટલું શોલ્ડર જોઈન્ટ થશે તે પછી આપણે સ્લીવ કટિંગ થશે, એટલે આપણી સ્લીવ બરાબર જ છે. આપણે ખાટ ભાગ પણ ઉતરી ગયો છે. શકો છો આપણી જે કોલર વાળી કુર્તી છે તે કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આગલા પાર્ટમાં આને સ્ટીચ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.